હેલો વીએનએસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આ લેક્ચરમાં આપણે જોવાના છે એફવાય બીકોમ સેમ 1 નો એકાઉન્ટ પ્રશ્ન નંબર 4 જે થિયરી છે 12 માર્કની કઈ કઈ આવશે તે આપણે ચર્ચા કરવાના છે. તો આપણે સૌપ્રથમ તો ચર્ચા કરીએ, આપણું પ્રશ્નપત્ર દરેકને યાદ તો છે ને? એકવાર થોડી ઝાંખી ઝલક આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 10 ગુણનો છે. તમારે 7 માંથી કોઈ પણ 5 પ્રશ્ન કરવાના છે, એટલે કે દરેકના કેટલા ગુણ છે બે દરેકને ખ્યાલ છે ને. તમારે 7 માંથી કોઈ પણ 5 પ્રશ્ન કરવાના, 7 ગણો તો પણ વાંધો નથી. પ્રશ્ન નંબર 2 છે 14 માર્કના, એમાં તમને 2 દાખલા આપવાના, તમારે કોઈ પણ એક કરવાનો છે. દરેકના કેટલા ગુણ છે? 14. રૂપાંતરનો દાખલો, શાખા અને પાકા સરવાળાનો માળખો યાદ છે ને? યાદ રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 3 જે છે એ પણ 14 ગુણનો છે. એમાં પણ તમારે 2 માંથી 1 કરવાનો, અથવા તો કોઈ સાહેબની ઈચ્છા થાય કે ભાઈ મારે 14 માર્કના 2 દાખલામાં એક દાખલો 14 માર્કનો અને સાથે 7-7 માર્કના 2 દાખલા પૂછવા છે. 7-7 માર્કના કેટલા દાખલા? 2 દાખલા પણ હોય શકે. એક દાખલો 14 માર્કનો, એના અથવામાં 7-7 માર્કના 2 દાખલા. અથવા કોઈ તમારો સાહેબ બહુ સારો હોય, એકદમ વિચિત્ર, 7-7 માર્કના 2 દાખલા અથવા 7-7 માર્કના 2 દાખલા જોડે, આ રીતના પણ એ લોકો પૂછી નાખે. હવે એ લોકો પર આધાર રાખે. આપણે બધી તૈયારી કરી જ છે, કરી છે ને. પ્રશ્ન નંબર 4 આપણે ચર્ચા કરવાના છે આજે, જે 12 ગુણ છે. કયા? પ્રશ્ન નંબર 4 12 ગુણ. ટૂંકા પ્રશ્ન આપણે જોયા જ છે, નહીં જોયા તો આપણા લેક્ચર જોઈ લેવાના. ઓકે. એફવાય બીકોમ સેમ 1 શોર્ટ સમ લખો, ટૂંકા દાખલા લખો તો તમને દાખલા જોવા મળશે. ત્યાર પછી પાકા સર માળખાના દાખલા આપણે પૂરા કર્યા છે. શાખામાં દાખલા મહત્વના જોયા છે. રૂપાંતરમાં દાખલા જોયા છે. હજુ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય તો આપણે એને જોશું, અથવા તમારું કોઈ કન્સેપ્ટ ક્લિયર કરવાનો બાકી રહી ગયો હોય તેના પણ આપણે જોઈ લેશું. બાકી મોટે ભાગો આપણે બધું જ કવર અપ થઈ ગયું છે. થિયરી તરફ આપણે દર્શન નાખીએ તો પ્રશ્ન નંબર 4 ટૂંક નોંધ તમારે ગમે તે 3 લખવાની છે. તમને કેટલી થિયરી આપી શકે? 1 થી 5 પણ હોઈ શકે, 1 થી 6 પણ હોઈ શકે. 1 થી 5 આપે તેમાં 3 લખવાની, અથવા તમને 6 આપે એમાંથી કોઈ પણ 3 લખવાની. તો કઈ હોઈ શકે? તમે 3 ની 4 થિયરી લખી આવો તો એટલા જ માર્ક મળવાના છે, બરાબર. 3 ના જ માર્ક મળવાના, ચોથાના કોઈ માર્ક મળવાના નથી. તમારે થિયરી 3 લખવાની છે, તે પણ સારા અક્ષરથી, ગપ્પા નહીં. વ્યવસ્થિત જે પણ મુદ્દા આવતા હોય તે લખવાનું, અને તપાસના નજર પડવી જોઈએ તમારા મહત્વની શબ્દ જે હોય ને થિયરી રચના પર. તો કઈ કઈ થિયરી હોઈ શકે અત્યાર સુધી જે પરીક્ષામાં આવી ગઈ છે અથવા આવી શકે એવા આપણે 4 પ્રકારના થિયરીના ભાગ કર્યા છે. તમારે કોઈ પણ 3 લખવાની છે. થિયરી એક્ઝામ 1 થી 5 હોઈ શકે અથવા 6, એમાંથી કોઈ પણ 3. હવે તમારા ભેજામાં ફિટ થઈ ગયો છે માનીએ આપણે. તો થિયરી નંબર 1 આ રેન્ડમ છે, આ મારા હિસાબે લખી છે. તમારે બધી તૈયાર કરવાની છે, પણ નાણાકીય માપનનો ખ્યાલ, મહત્વનો ખ્યાલ, ચાલુ પેઢીનો ખ્યાલ અને રૂઢિચુસ્તતાનો ખ્યાલ, આ 4 માંથી કોઈ એક ખ્યાલ હોઈ શકે. અને 2 આવે તમારા લોકોનું બહુ સારું નસીબ કહેવાય. પણ આ 4 માંથી કોઈ એક ખ્યાલ 100% આવશે પરીક્ષામાં. નવો પડતરનો ખ્યાલ આવી ગયો છે ને? નથી આવતો. પડતરનો ખ્યાલ પણ હોઈ શકે, પણ આ 4 માંથી કોઈ એક હશે જ. નંબર 2 ખરીદ કિંમત. એ આપણે 2 પ્રકારની હવે કે ચોખ્ખી મિલકત. મોટે ભાગે માત્ર ચોખ્ખી મિલકતની પદ્ધતિ પર ટૂંક નોંધ લખવા પૂછે, પણ આપણને એવું કે ખરીદ કિંમત પર ટૂંક નોંધ લખો. શાના પર? ખરીદ કિંમત પર. તો ખરીદ કિંમત પર ટૂંક નોંધ લખવા કે તો તમારે બંને પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધવા જવાનું, બરાબર છે. એટલે ખરીદ કિંમતના બંને પોયરા છે, અંદરની આપણને માહિતી પૂછી છે. થઈ ગયો.
તમારી થિયરી વાંચવાની. હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 માં શાખામાંથી સ્ટોક દેવાદારની પદ્ધતિ મોસ્ટ ટાઈમ પી પૂછે જ. અને છેલ્લા 2 વર્ષથી રસ્તામાં રહેલો માલ એટલે કે માર્ગસ્થ માલ ને માર્ગસ્થ રોકડ અથવા તો ખતરનાક થિયરી એકદમ છુપાઈ રહેલી હોય, કોઈને ખબર નહીં પડે કે આવી પણ આવી શકે. સ્વતંત્ર અને પરતંત્ર શાખા, સ્વાહા નહીં શાખા. પાકા સરના માળખામાંથી પાકા સર્વ તૈયાર કરવાના હેતુઓ અથવા એની મર્યાદા બેમાંથી એક હોઈ શકે, અથવા તો પાકા સર્વાનો પૂરો ઇક્વિટી દેવા હોઈ શકે, અથવા તો કાલ્પનિક આંકડાવાળો નફા નુકસાનનું પત્રક. આ થિયરી તમારે આટલી વાંચવી. 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 રૂપિયાનું આપણું સગુન છે. 11 માંથી જ ઓછામાં ઓછી 3 થિયરી તો 100% આવશે, એની ગેરંટી હું તમને આપું. અને બધી જ આવત વેલ એન્ડ ગુડ તમારા માટે, મારના માટે, બંને માટે. બંનેના નસીબ સારા જ કહેવાય. 2 માંથી એકનું નસીબ ખરાબ હોય તો અઘરું આવે. તો આ તમારી થિયરી છે, તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. એક્ઝામનો સમય ગાળો ઓછો છે, 15 દિવસની આસપાસ છે. તમારે આ થિયરી વાંચવાની, થિયરી સારા અક્ષર લખવાની. 7-8 માર્ક તો બધાના જ મળે, બધાને જ મળતા છે. ખરાબ લખે તો ઓછા માર્ક મળે, મધ્યમ કક્ષા લખે તો 6, 7, 8 બધાને જ મળે. પણ તમે સારામાં સારું લખો તો તમને 9, 10 સુધી પણ માર્ક મળી શકે, યાદ રાખજો. અને થિયરી છોડી આવવાનું ધંધો નહીં કરતા. કોઈ પણ 3 તમને આવડતી તે પણ લખીને આવજો છેલ્લે. ઓકે, સારામાં સારા માર્ક આપવા માટે થિયરી મહત્વની છે. આપણો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સ્ટેટના થિયરી દાખલાઓ જે હજુ બાકી છે થોડા જોવાના તે આપણે જોશું. ઓકે, તો તમારે આ થિયરી આ રીતના તૈયારી કરવાની છે. સારામાં સારા માર્ક અપાવી શકે અથવા પાસ થાવ તો માત્ર થિયરી અને માત્ર ટૂંકા દાખલા જોઈને જાઓ તો તમે પાસ થઈ જવાના છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તમારા મિત્રને પણ તમારે આ લેક્ચરની લિંક અથવા શેર કરી દેવા વિડીયો એને કે ભાઈ પાસ થવા માટે તારા માટે થિયરી મેં લાવેલો છું. કહેવાનું કર્મ સારા તો બધું જ સારું એમ કહેવાનું. કહેજો તમારા મિત્રને, મોકલી આપજો. અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આપણો ટાર્ગેટ છે સેમ 2 માં લાઈવ ભણાવવાનો, પણ લાઈવ ક્યારે ભણાવાય? સબસ્ક્રાઇબ 500 થી ઉપર થશે તો જ. આ તમારા હાથમાં છે, મારા હાથમાં નથી. સીતારામ.